હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં નશો ને? આજે આપણે જુઓ પાછળનું ખેતરની અંદર પાણી વાળવાનું ચાલુ કરી નાખ્યું છે કમ્પ્લીટ, અને આજે 4 દિવસ થઈ ગયા છે પાણી વાળતા. ચાલો ત્યારે હું તમને બધું બતાવી દઉં કે ક્યાંથી પાણી ચાલુ કર્યું હતું ને કેટલું પીધું ને કેટલું બાકી છે, બધું હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. ચાલો ત્યારે હું તમને બધું બતાવી દઉં. જો મિત્રો, આપણે આ બાજુ તો કમ્પ્લીટ પાઈ નાખ્યું છે, આ બાજુ બધું કમ્પ્લીટ પાઈ નાખ્યું છે, અને અંદર ડંઠા વાઢ્યા વગરના બાકી છે, બધું ભેગું એમને પાવી નાખ્યું છે. એટલે એનું કારણ એ કે જે પાણી વધારે આવ્યું હતું એના કારણે આપણે આ ડંઠા વાઢ્યા વગરના રહી ગયા અને પાવી નાખ્યું કમ્પ્લીટ. એટલે હવે આપણે ડંઠા ઉખાડી લઈશું, જેમ લીલા પાવેલા છે એમ ઉખડશે સારું, એવી રીતે આપણે પાવી નાખ્યું છે. અને આપણે અહીંયાથી પાણી આજ રાતે ચાલુ કર્યું હતું. આજે આ દમું દેખાય રહ્યું એકનથી આ ચહેરાથી કરીને પાણી ચાલુ કર્યું હતું, અને આપણે ઓલી કુંડી સુધી પક્યા છીએ. ને આપણે આમાંથી ઢગલા પણ ઉપાડવાનું ચાલુ હતું કાલે આ ખેતરની અંદર આપણે ઢગલા ઉપાડ્યા આ જગ્યાએ જે દેખાયેલું એમાંથી. જુઓ મિત્રો, ફંટા ઉપાડીને ભેગા કરવાનું ચાલુ કરી નાખ્યું છે. સવારના ફંટા વાળતા હતા, અત્યારે સાંજે ઉપાડવાનું ચાલુ કર્યું છે. જુઓ, ફૂટકા બોધી નાખવાના છે, બારે પાળો બનાવવાનો છે. ચાલો ત્યારે હું તમને બતાવું પાળો ક્યાં આગળ બનાવવાનો છે એ બધું. જુઓ મિત્રો, અહીંયા પાળો બનાવવાનો છે, જે દેખાય રહ્યો એકન આવી રીતે પાળો બનાવવાનો છે ફંઠાનો. આ હળગાવાના નથી, અહીંયા નાખ્યા છે. આવી રીતે પાળો બનાવવાનો છે. ઠેઠવળી બાજુથી નાખવાનું ચાલુ કર્યું હતું, ને આ બધા વાઢ્યા વગરના બાકી છે. બધાએ વાઢીને પછી આપણે અહીંયા પાળો બનાવી દેવાનો છે. એટલે જેટલો ભૂંડરાને અટકાવ થઈ જાય, ભૂંડરા એટલા બધા ના આવે. બધાએ ઉપાડીને આપણે અહીંયા નાખ્યા છે. ને પાણી આજે 10 ચેરા પીધા છે કમ્પ્લીટ. આટલી કોઈ 10 ચેરા પીધા છે. ને કુંડીમાંથી પાણી આવતું આપણે પહેલાં, ને આપણે બધા ફંટા અહીંયા વાટીને બધા અહીંયા ઢગલો કર્યો છે, પાળો બનાવ્યો છે. આજ સવારે આવ્યા હતા એટલે આટલું વાટેલું છે. આ બધું હવે બારો કાઢવાનું છે અત્યારે, ને અડધું વાટ્યા વગરનું બાકી છે, એ બધું આપણે બારો કાઢી દઈશું. રાતે ચા આપણે અહીંયા બનાવ્યો હતો. હવે આ બધા હવે આટલા ચહેરા રહેશે 5-6 જેવા, એટલે આપણે વાટી દઈશું ને કમ્પ્લીટ. ના ખેતર આટલું ખાલી થઈ જશે. બાકીનું હવે 2-3 દિવસ પછી આપણે આવીશું આ ખેતરની અંદર. જે ડંઠામાં પાણી પી ગયા છે એ પછી ઉખાડી લેવાના છે બધાય. બાજુમાં છે કપાસ, પેલી બાજુ છે રજકો. હવે આપણા આ ખેતરની અંદર તો હવે રજકો પોગરવા માંડ્યો છે જબરજસ્ત. ને હવે આ પાઈ નાખે એટલે આ બાજુ હવે પછી પોગરવા મળશે. એટલે આપણને કોઈ માથે નહીં પડે એવું બધું આપણને મળે એવું છે સારામાં સારું. આમાં પાછી દવા સોટેલી હતી પ્રવાહી, એટલે બધો મેલા મચ્છરી સોટેલી હતી, એટલે એના કારણે આ બધું આ પાવડર ખરેલો છે, એટલે વ્હાઈટ થઈ ગયું છે. એટલે ને પાણી પણ ખારું છે, એટલે એના કારણે પણ થાય. જોઈ શકો છો બધું હવે રજકો પોગરવા માંડ્યો છે. આવો રજકો થયો છે. જુઓ, રજકો પોગરવા માંડ્યો છે. હવે વૈશાખ મહિનાની અંદર વાઢેવો થઈ જશે તો ઘડી આપણે અને ટ્રીટમેન્ટ રાખવી પડશે કમ્પ્લીટ. ને આપણે આ કુંડીમાંથી પાણી આવે છે. આયરો બાજુમાં છે રજકો, આ એ પકવવાનો જ છે. બધું પાણી આપણે અહીંયાથી જ જાય છે, સીધું પેલી બાજુ પાણી જાય છે.
વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા ખેતીવાડીના વિડીયો આવશે. જય માતાજી મિત્રો, થેન્ક યુ.